નમસ્કાર વાલા મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તમારા માટે પોલીસ ભરતી પરીક્ષા 2026 વ્યૂહાત્મક બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આ બ્લુ પ્રિન્ટમાં 200 માર્ક્સના પેપરમાં સફળતા મેળવવા માટેની સંપૂર્ણ યોજના વિશે કટિબદ્ધ માહિતી તૈયાર કરવામાં આવી છે. તો વિડીયોને અંત સુધી જોજો. મિશન 200 માર્ક્સ. તમારી અંતિમ કસોટી 200 માર્ક્સના એક જ પેપર પર આધારિત છે. આ બ્લુ પ્રિન્ટ તમને આ પડકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર કરશે. કુલ પેપરના માર્ક્સ છે 200, જેમાંથી પેપર પેટર્ન 2 મોરચે વ્યૂહરચના. આ પેપર 2 અલગ અલગ ભાગમાં વહેંચાયેલું છે. બંને ભાગની તૈયારી અને વ્યૂહરચના અલગ અલગ હોવી જોઈએ. પાર્ટ એ અને પાર્ટ બી. હવે પ્રથમ તબક્કામાં છે પાર્ટ એ. તો પાર્ટ એને સમજવા માટે તમારી કસોટીનો પાયો છે. આમાં ક્વોલિફાય કરવું અનિવાર્ય છે. કુલ માર્ક્સ છે 80, એમાંથી ફરજિયાત પાસિંગ માર્ક્સ છે 32. હવે પાર્ટ બી ની વાત કરી તો બીજા તબક્કામાં પાર્ટ બી માં નિપુણતા મેળવવા માટે તમારે મેરિટમાં તમારું સ્થાન નક્કી કરનાર મુખ્ય ભાગ છે. આમાં વધુ માર્ક્સ મેળવવા અત્યંત જરૂરી છે. કુલ માર્ક્સ છે 120, એમાંથી ફરજિયાત પાસિંગ માર્ક્સ છે 48. હવે નિર્ણાયક નિયમ. આ ભૂલ ન થવી જોઈએ. બંને પાર્ટમાં અલગ અલગ ક્વોલિફાય કરવું ફરજિયાત છે. એક પાર્ટમાં ખૂબ સારા માર્ક્સ હોય પરંતુ બીજા પાર્ટમાં પાસિંગ માર્ક્સથી ઓછા હોય તો તમને નાપાસ ગણવામાં આવશે. કુલ સ્કોર ધ્યાન લેવામાં આવશે નહીં. હવે નિયમનું મહત્વ એક ઉદાહરણ દ્વારા તમને સમજાવવામાં આવે છે. ઉદાહરણ છે એ. પાર્ટ એ માં સ્કોર છે 80 માંથી 70, તો ઉત્તમ એટલે કે સર્વોત્તમ કહેવાય. પાર્ટ બી માં સ્કોર છે 120 માંથી 45, તો પાસિંગ માર્ક્સ 48 છે. કુલ સ્કોર થયો 200 માંથી 115. પરિણામ આવશે નાપાસ. કારણ કે ઉમેદવાર બી પાર્ટમાં જરૂરી 48 પાસિંગ માર્ક્સ મેળવી શક્યો નથી, જેથી ઉમેદવારને ગેરલાયક ઠેરવવામાં આવે છે, એટલે કે નાપાસ કરવામાં આવે છે. વ્યૂહાત્મક ફોકસ. આ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરો. પેપરની પેટર્ન સમજ્યા પછી હવે એ જાણવું જરૂરી છે કે કયા વિષયો તમારી સફળતાની ચાવી છે. આ 3 વિષયો પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે. જેમાં પહેલું છે ગણિત, બીજું છે રીઝનિંગ અને ત્રીજું છે કરંટ અફેર્સ. હવે ગણિતમાં તમારે પ્રેક્ટિસ માટે જરૂરી છે. ગણિતમાં ગતિ અને ચોકસાઈ ફક્ત સતત મહાવરાથી જ આવે છે. દરરોજ પ્રેક્ટિસ માટે સમય ફાળવો. જૂના પ્રશ્નપત્રો અને મોક ટેસ્ટ પર વિશેષ ધ્યાન આપો. બીજું છે રીઝનિંગ. સ્પીડ અને લોજિક પર કામ કરો. રીઝનિંગમાં ઓછા સમયમાં સાચો જવાબ શોધવાની ક્ષમતા ચકાસવામાં આવે છે. લોજિકલ પઝલ્સ અને વિવિધ પ્રકારના પ્રશ્નો ઉકેલીને તમારી વિચારવાની ગતિ વધારો. ત્રીજું છે કરંટ અફેર્સ. ખૂબ જ મહત્વનું હોવું જોઈએ. વર્તમાન પ્રવાહો જેમાં કે સ્થાનિક સમાચારોની જાણકારી આવશ્યક છે. વિવિધ પેપરો જેમ કે ડેઇલીના પેપરો આવે છે તે, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના મહત્વપૂર્ણ સમાચારો પર નજર રાખો. નિયમિતપણે અખબારો અને મેગેઝિન વાંચો. અંતિમ આદેશ. તૈયારી શરૂ કરો. આ બધું ધ્યાનમાં રાખીને હમણાંથી જ તૈયારી શરૂ કરો. કારણ કે એક પણ વિભાગ નબળો રહ્યો તો પસંદગી મુશ્કેલ બની શકે છે. મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ભરતીમાં બીજા તૈયારી કરતા ઉમેદવારોને આ વિડીયો મોકલજો.